નમસ્કાર મિત્રો બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે। આજે જે તમારી સમક્ષ હું કહેવા જઈ રહ્યો છું એ ધન રાશિના જાતકો માટે છે। ધન રાશિના 3 વરદાન તો મળશે, બૃહસ્પતિની કૃપા તો થશે। બૃહસ્પતિ છે 18 ઓક્ટોબર થી લઈને 3 ડિસેમ્બર સુધી ઉચ્ચ રાશિમાં રહેશે, કર્ક રાશિમાં રહેશે। આ 3 વરદાન કયા છે? તો બૃહસ્પતિની જે દ્રષ્ટિ છે અમૃત દ્રષ્ટિ કહેવામાં આવે છે। પહેલી દ્રષ્ટિ પડે છે એ 12મા ભાવમાં પડે છે, બીજી દ્રષ્ટિ પડે છે એ બીજા ભાવમાં પડે છે અને ત્રીજી દ્રષ્ટિ પડે છે એ ચોથા ભાવમાં પડે છે। વિદેશથી લગતા કોઈ પણ કાર્ય છે આપણા અટકતા હશે, સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે આપણા વ્યયમાં જે વધારો થતો હતો, ખર્ચો વધતો હતો, એમાં પણ હવે સુધારો થશે। આપના જીવનમાં પરિવાર તરફથી સહયોગ મળશે। બીજી દ્રષ્ટિ પરિવાર એટલે બીજા ભાવમાં પડે છે, સાથે ધનની અભિવૃદ્ધિ થશે, આપની વાણીનો પ્રભાવ પડશે અને જે ત્રીજી દ્રષ્ટિ પડે છે એ ચોથા ભાવમાં પડે છે। પ્રોપર્ટીને લગતું જે કાર્ય આપનું અટકી ગયું હતું એ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થશે, માતાનો સહયોગ મળશે। એટલે એમ કહી શકાય કે આપના જીવનમાં સુખની પ્રાપ્તિ થશે। મિત્રો, બૃહસ્પતિની કૃપા થવાથી દરેક મનોકામના પૂર્ણ થાય જ છે। મિત્રો, આવી જાણકારી તમારા સમક્ષ મૂકતો રહીશ। નમસ્કાર।